છે ને વિશાળ છે ને શીપ નાખવાનું ચાલુ કરી દીધા છે જો તો મિત્રો આમ જો આપણે હાવડો બનાવી નાખ્યો છે અને હવે આપણે કમડલમાં બાંધવાનો છે તો મિત્રો એક ઘૂરખો બંધીને તૈયાર થઈ ગયો છે એક કમડલમાં ને જો બે હજી ઘૂરખા પીડ્યા છે અને જો હજી થોડાક છે મિત્રો એટલા હું રહ્યા સમજો હવે રોન છે બીજું કમડલ ખપકતા છે ને કમડળ જોવા જતા ત્રણ ને વિહાનભાઈ ને રાખ્યા હતા કાંઠેથી મેં કીધું જોવો પછી લેલા હોંઢિયા ને પણ હોખ જો ભાઈ આ એક સાંકડી આવી હતી ત્રણ હોંઢી આવ્યા સાઈડ 15 રૂપિયાનો ભાગ લેવા ભાઈ અને ભાઈ બપોરે તો ખાઈને આવેલા હતા કે ભાઈ મિત્રો આમ જો પુસ્તક કાઢે છે મેંઢું અલ્લે યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મારા કલે તો મજામાં જ રહેવાનું તો બધાને પહેલા જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો વિહાનભાઈ બે શબ્દ કીજો હાલમાં આજે અમે આવ્યા છીએ દોરવા માટે સ્પેશિયલ દોરવા આવેલા છે સ્પેશિયલ દોરવા ભાઈ બધું વસ્તુ લેતા આવ્યા ને 6 કમડળ લાવેલા છે ને હેને અત્યારે દરિયો હા એટલે હાવ શાંત એક જરાક આમ તો મોજ અને તો હે ને હવે જાતાથી શીપના ઉખડવા મળી વિડીયોમાં કન્ટિન્યુ બનાવો હાલો તો શીપના પીપના ઉખડીને નાઈટ બાર બનાવીને પછી જલવા જઈ અને પછી ટીટમ બધાડવાના છે ટીટમ હું આવે તો આપણને ન ખબર ને એટલે જવાલો તો હે ને બન્યા રાલ છે ને વિશાળ છે ને શીપ નાખવાનું ચાલુ કરી દીધા છે જો કેમ પણ ગુડ વર્ક તો ઉખડીને તો એટલા ઉખડ લીધા છે જો અહીં સોઈતા કેવા મસ્તીના એ મજાના એ ખાઈ પીને જલસા કરે ને આપણે છે ને ઉખડીને બીજાને ખવડાવે એમ કે ટીટામ કસલા બસલા આવે બધું કરીએ એવું મારા વાલા તો મારા કલાને વાત કરીને તો આપણે શીપના તો ઉખડીએ હતા અને ભાઈ વિહનભાઈના બે ખોબા ભરાઈ ગયા ખોબા નહીં ભરી શું કે ભાઈ ખોબો બે મુઠ્ઠી ભરાઈ ગયા હતા એટલે આપણે ઉખડ્યા છે ને જો ભાઈ હવે જેટલા કમડળ થાય ને એટલા તૈયાર કરીને જ છે અને પછી મળી હાલો તો મિત્રો આમ જો આપણે હાવડો બનાવી નાખ્યો છે અને હવે આપણે કમડળમાં બાંધવાનો છે પેલા વીટું લઈ સમજી નાખી લઈ તો મિત્રો તમે એક જરા કમેન્ટ કરજો કે આ કેટલા કમડળમાં બંધાય એટલા શીપના હશે કેટલા થાહે તો હાલડો એટલા જો એટલા આરડા પરવા છે ને એટલા છે જરા કમેન્ટ કરી દેજો નહીં જે કમેન્ટ તમારે સાચી પડશે તો પીન આપણે જરૂર કરશું અને જવાબ દઈશું હાવડો બનીને ત્યાં થઈ ગયો ને અને એને 3 ઓલા કરવાના એટલે 3 કમડળમાં બંધાય જો એમ સાકુએ કાપવાનું કામ શરૂ મેળવતા કરી હું તો મિત્રો આમ જો કેમ કાપે પેલા સાકુ લ્યો અને સાકુમાં દોરો લ્યો અને આમ કરીને આમ કરો એટલે કપાઈ જાય કપાઈ ગયું અહીંયા કમડળ આવી ગયું હવે બાંધવાનું છે કમડળમાં તો મિત્રો એક ઘૂરખો બંધીને તૈયાર થઈ ગયો છે એક કમડળમાં ને જો બે હજી ઘૂરખા પીડ્યા છે અને જો હજી થોડાક છે અને ઘૂરખો બનાવશું પ્રભુ થોડોક દોરો ઓછો કપાઈ જાય એવું છે હવે ગાંઠ વાળવી તો વાળવી કેમ હલવાણા એવું શું તમારા ભાઈએ તો જેવી તેવી મારી દીધી છે તો આમાં હું ઝીંગો આવશે એટલે આમાં ઝીંગો આવશે તમે કમેન્ટ કરજો ને જરાક આમ જો તો લોરખો કેવો હોય વિશાળ કહીને 3 કમડળ મળી ગયા ને હવે આ જોવે છે કમડળ હાલો કોણ જીવ ગારો છે મિત્રો ગારો જો કેડું હોન રહ્યું મિત્રો હવે આવી જશે બીજું કમડળ જોવા અને હવે આ કમડળમાં શું આવી જોવાનું છે હાલો એક ટીટા મળી જાય હોંજ્યા તો જોઈ જો કમડળમાં ખાલી નજારો કરો પકડો ઈ હાટો કે વિહાનભાઈ પેલા હે ને વિશાળ કાકાને લઈ લેવા દેવાય શું લે એટલે કાકો હોય ને કે ઘટે મારો કલેજો ઘટે હતી ને આવી ગયો ને જો વિહાનભાઈ બતાડી દો પછી મિત્રો એટલા હું રહ્યા સમજો
જોઈશું ત્રીજું કમડળ. તો આમાં શું આવે? આમાં હોંઢિયા હશે. હવે જો હોંઢિયું કેમ કીધું ને બહુ મોટું ત્રણ. ઓ માય ગોડ. ગજબ ના હાંડિયા. અમે ઝીંગા બલીને આવ્યા એક કમડળ અમે મેલું. એક અહીંયા છે ને એક અહીંયા જો અહીં વિશાલ જોઈ જા. હાલો ઓછું કરો. હાલો હોંઢિયું આવ્યું. गाइस बड़ा सा होंढिया गया गाइस. हाँ क्या कर दो ये देखो मित्रों जो विशाल का जो है कमजोर बीजी फेरी. हाँ आम एक फेरी टीट मारी जाए मजा आई जाए यार. हाँ टीटम શું આવ્યું? ઝીંગા તો નહીં પણ હોંઢિયા આવ્યા. ई जा जा गया गए खत्म हो गया. मैं ચેક કરી દો ને યાર ભાઈ. તો ગેસ હવે જોવે છે કમડળ. બીજું કમડળ છે. શું આવ્યું કાંઈ? હોંઢિયું જ આવ્યું. એટલે હોંઢિયા આવે એ પણ નાના નાના. તો મિત્રો છે ને આપણે દોરી દોરીને થાકી જાય ને પછી લાગી જાય ભૂખ. મેં કીધું 15 20 15 10 15 રૂપિયાનો ભાગ લાવેલો છે ને તે નાસ્તો પાસ્તો કરી આવે. નાસ્તામાં તો આટલું છે 15 રૂપિયાનો ભાગ છે. 15 20 નાની સાઈડ 15 રૂપિયાનો ભાગ લેવા ભાઈ. અને ભાઈ બપોરે તો ખાઈને આવેલા હતા કે ભાઈ ભાઈ ટેસ્ટી ટેસ્ટી છે. એક T20 એક ખાસિંગ છે T20. તો હાલો ભાઈ નાસ્તા પાસ્તા કરીને હવે છે ને મળી ગયા. તો મિત્રો આપણે છે ને પાણીમાં ખાપકતા છે ને કમડળ જોવા જતા ત્રણ ને વિહાનભાઈને રાખ્યા હતા કાંઠેથી. મેં કીધું જોવો પછી પેલા લેલા હોંઢિયા ને પણ હોખ જો ભાઈ આ એક સાંકડી આવી હતી ત્રણ હોંઢિયા આવ્યા હતા. જરૂર ઈચ્છા પડી ગયું છે. શુદ્ધ ગુજરાતી ક્યારેક આવડી જાય બોલતા. તમારા ભાઈને જોવા એટલે આ મને હવે કંઈક બોલાઈ જાય જો હોંઢિયું સાકરી છે દાદા. છોટી બચ્ચી જો આવી તો એવડી થઈ. હવે જોન છે બીજું કમડળ. હોંઢિયું મિત્રો હવે જોન છે ત્રીજું કમડળ. હાલો આવ્યો મેંઢો આજ ફાઇનલી આવી ગયું મેંઢું. કેમ પણ મિત્રો જો વિશાલ કાકા કહે છે મેંઢું. મિત્રો રિયલ પ્રૂફ તમે જોયું કે ઓછું કર્યું એ આવ્યું કે નહીં આવ્યું પાછા કે આવ્યું ને. હા આવ્યું હજી એક હોંઢિયું છે જોવો. હલો વિહાનભાઈ થેલી કાઢો ને ગાડી ગામ. છેલ્લે એક સાંકડી માવી હતી જોવા મળી હતી આ છે. અને મિત્રો અને કેવાય સાંકડી चिकनी क्रिस का गाना सुनेगा? रियान बेटा क्रिस का गाना सुना दे. मुझे नहीं आता. सुना दे नहीं आता ભાઈ સાલા. હા મિત્રો તો હવે આપણે બધું શાક બતાડવા જઈ રહ્યા છીએ કેટલું શાક આવેલું છે. તો ફાઇનલી જો રિવીલ કરી રહ્યા છીએ 2 ને 3. તમે કહેતા છો વિશાલભાઈ આ બોયા નહોતા તો બોયા ક્યાંથી આવ્યા? એ પાછા બે. એ પાછા બે. હાલા જો આ છે નાનો બોયો અને આ મોટો બોયો. આ નાનો બોયો. આ સીધો બોયો. આ વાંકો બોયો. ને આ એ છે મેંઢું. એક મેંઢું આવ્યું ને આના ઓલામાં તાકાત છે કે વિહન બેઠા શિવ જીવતું હશે. જીવતી જીવતું કેમ પણ મારા કલેજા એટલે રિયલ વાહ फेक रियल विशाल का भी बो. તો ભાઈ આ છે ને આપણે ડિસ્કો મૂક્યો તો ભાઈ એમ કહેવાય ને તો હેપ્ટી વાળી પેટમાં મૂક્યા હતા. બે બોય આવ્યા ને કાંઈ મેં તમને કંઈ બતાવ્યા ને છાખડી અને જરા હોંડી એટલે હોંડી. તો ભાઈ જો એટલું શાક આવ્યું છે તમે બતાવજો આ છોટી બચ્ચી છે ક્યાં એવડી સાખડી ને મેલી થોડો દેવા જવા દેવાની આખી આને આખી બનાવીને શાક ખાવાનું છે. આખી ખાઈ જવાનું.
હલો મિત્રો, મારા કલેજો તો બધું જ શાક બતાવી દીધું છે ને દોરવાની તો વાત કરી તો બહુ મજા આવી ગઈ. ભાઈ વરવાંગડું આમ સડીને બેઠું છે માથે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને જો આપણી ચેનલ પર નવા આવ્યા તો વ્યાન ભાઈ કરવાનું લે બેટા સબસ્ક્રાઇબ કરકે જાય એમ બોલ્યો છે મારા કલેજો. લે બેટા આખી દુનિયા મસ્તીનું ગીત વાયરલ ચાલુ છે ભાઈ. તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.